આગળ વાત વડોદરાની કરીએ। વડોદરાના વાઘોડિયામાં ચોરી કરવા આવેલા શખ્સે દુકાનને સળગાવી છે। પોલીસે શકમંદની પૂછપરછ કરતા ખુલાસો થયો। કાચની બારી તોડીને દુકાનમાં ઘૂસી ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે। જો કે ચોરી કર્યા બાદ આરોપી ભરત રાઠોડિયાએ આગ લગાવી દીધી। પોલીસે ફરિયાદ નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં રફતારનો રાક્ષસ કરણ હજી પણ નથી સુધર્યો। અકસ્માત સર્જીને ફરાર આરોપીએ ધમકી આપી। ઇજાગ્રસ્તના ભાઈને આરોપી કરણે ધમકી આપી હોવાનું સામે આવ્યું છે। જો કોઈ વચ્ચે આવશે તો એને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જો કે પોલીસ પકડથી દૂર આરોપી કરણે આ ધમકી આપી છે। 5 લોકોને ઉડાવ્યા બાદ હજી પણ તે પોલીસ પકડથી દૂર છે। ત્યારે ધમકી બાદ લોકોમાં પોલીસની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાયા છે આપણી સાથે। જિગ્નેશ, એક તરફ એ લોકોનો જીવ લે છે અને બીજી તરફ ધમકી પણ આપે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કામગીરી નહીં। જંખના આ સવાલ એટલા માટે વ્યાજબી છે કે 2 દિવસ અગાઉ એટલે કે 48 કલાક પહેલા એક યુવકે પોતાની કાર પૂર ઝડપે ચલાવી અને 5 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। એક વ્યક્તિનું આજે જ ઓપરેશન કરવામાં આવ્યું છે, તો બીજા 2 લોકો હજી પોતાને જે ફ્રેક્ચરો થયા છે 3 થી 4 તેની સારવાર કરાવી રહ્યા છે। ત્યારે જે યુવક છે કરણ નામનો કે જે પોલીસને ચકમો આપી અને ફરાર થઈ ચૂક્યો છે અને હવે તે બીજા રાજ્યમાં બેસી અને જે ઇજાગ્રસ્ત છે તેના પરિવારજનોને ધમકી આપતો હોય તેવું ઓડિયો ક્લિપમાં દેખાઈ રહ્યું છે। તે સ્પષ્ટ ધમકી આપી રહ્યો છે કે હજી જો કોઈ વચ્ચે આવશે તો તેને ફરી વખત ઉડાવી દેશે અને તે જ પોલીસની કામગીરી ઉપર શંકા ઉભી કરી રહ્યું છે કે જો પોલીસ તેને ઝડપથી નહીં ઝડપે તો આગામી સમયમાં આવા બીજા બનાવો પણ બનવા વાર નહીં લાગે અને જે પોલીસની કામગીરી છે તે એટલા માટે શંકામાં છે કે 24 કલાક સુધી 48 કલાક સુધી જો કોઈ આરોપી ન પકડાય અને તે હજી સુધી પોતાનો ફોન ચાલુ રાખી અને લોકોને ધમકી આપતો હોય તો આખરે તેને પકડી લેવા માટે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી, તે માનવું પણ ચોક્કસ છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ। કીધું તું એવું कन्याए कीधु बोले बोले समाधान कर लो। मैंने उसको ऐसा बोला समाधान होगा तो करा, बाकी भाई कोई वादा नहीं, जो भी होता तो अपने देख लेंगे, ऐसा बोला ना उड़ाई कीधु ते એવું કીધું। मैंने क्या बोला समाधान होगा तो ठीक है, अंदर पट्टी जाए मैं એટલા માટે तो डायरेक्ट કેવું કહે છે। मेरी बात सुन। हाँ मैंने क्या बोला भाई समाधान होगा ठीक है, हाँ बाकी जो आड़ा फटेगा ना तो भाई उड़ाने में भी आएगा तो उड़ा भी देंगे, ऐसा बोला मैंने उसको मुँह पे बोला। तो હું તારું હારું વિચારું તું એવું કરે છે। मैं तेरे को नहीं बोल रहा हूँ, ભલે મારો ભાઈ નહીં, મારા ભાઈને જો વધારથી વધારે મારા ભાઈને વાત છે તને ખબર है। तेरे भाई की बात नहीं कर रहा हूँ, તમારા ભાઈને વાત મારું શું થતું હશે વિચારતું। मेरी बात શબ્દ બોલ્યો। मेरी बात सुन, मैं तेरे को भी अभी कोई अपशब्द नहीं बोल रहा हूँ, तेरे भाई का कोई मतलब नहीं है। અત્યારે આજે એનું દવાખાને સાર હોસ્પિટલમાં ઓપરેશન થયું તો ખબર છે। हाँ तो હું તારે પ્રેમથી વાત કરી मैंने अभी तेरे को कौन सी अपशब्द से बात करी बता। તું પાછું કન્યાને શું બોલ્યો। मैं बोल तो रहा हूँ, मैं अभी बोल रहा हूँ, मुँह पे बोल रहा हूँ। हाँ भी देंगे, मैं तेरे भाई को लेके नहीं बोल रहा हूँ। हाँ। देख जो अपने पे आएगा ना आड़ा उड़ा अपने ऊपर तो अपने उड़ा भी देंगे भाई, ऐसा कोई मतलब नहीं है।